મારા ઘરે છે ને વર્ષોથી ગાયનું દૂધ આવે છે અને ગાયના દૂધમાં ફેટનું પ્રમાણ ઓછું હોય છે, એટલે ઝાઝી મલાઈ ભેગી કરો ને ત્યારે એમાંથી ખૂબ ઓછી ક્વોન્ટિટીમાં ઘી મળે છે અને ઘીનો રંગ થોડો પીળો હોય છે. જ્યારે ભેંસનું દૂધ હોય છે, જર્સી ગાયનું દૂધ હોય છે, એમાં ફેટનું પ્રમાણ વધારે હોય છે, એટલે એની દૂધની ઓછી મલાઈમાંથી પણ ઝાઝું ઘી મેળવી શકાય છે. તો અહીં આપણે મલાઈમાંથી છાશ, માખણ અને ઘી તૈયાર કરીશું. ઘરે બનાવેલું ઘી નેચરલ કલર સાથે એકદમ સ્વાદિષ્ટ અને સુગંધિત હોય છે. સાથે આમાંથી જે મીઠાઈ બને ને એ પણ એકદમ મસ્ત બને છે. તો ચાલો કેવી રીતના બનાવીએ એ જોઈ લઈએ. તો આજે મારી પાસે જે મલાઈ છે એ ગાયના દૂધની છે અને 8 થી 10 દિવસની મલાઈ છે. ઘરમાં દરરોજ આવતું દૂધ છે એ ગરમ કરી અને ફ્રીઝમાં મૂકી દઈએ એટલે ઉપર આવી પરત જામી જાય છે. એને રોજ કાઢતા રહીએ એટલે મલાઈ આપણે ભેગી થઈ જાય છે. તો આવી રીતના મેં મલાઈને ભેગી કરી લીધી છે. આટલી મલાઈમાં થોડો ઘણો દૂધનો ભાગ તો છે જ. હવે આ મલાઈને આપણે એકદમ મિક્સ કરી લેવાની છે. તો બ્લેન્ડરથી જ મિક્સ કરીશું જેથી બધું એકરસ થઈ જાય. આવી રીતના મલાઈને મિક્સ કરી લઈએ ને તો મલાઈ ઉપરના ભાગે આવી જાય છે અને જે આમાં થોડો ઘણો દૂધનો ભાગ છે ને એ નીચે રહી જાય છે. એટલે મલાઈને જમાવ્યા પછી મલાઈ ઉપરથી કાઢીને નીચેથી આપણે દહીં લેવું હોય તો લઈ શકાય. તો અહીંયા મલાઈમાં 2 થી 3 મિનિટ બ્લેન્ડરને ફેરવી લીધું છે. હવે મલાઈ સરસ મિક્સ થઈ ગઈ છે. તો આ મલાઈ ઠંડી છે તો એને થોડી હુંફાળી એવી ગરમ કરી લઈશ. હવે તમારે કોઈ પણ સિઝનમાં મલાઈ જમાવવાની હોય અથવા દૂધને જમાવવાનું હોય ને ત્યારે એને હુંફાળું ગરમ કરી લેવું. અહીં હુંફાળું એટલે હાથની આંગળીમાં સહન થાય એટલું ગરમ દૂધ. મલાઈ ગરમ કરીએ ને ત્યારે ચમચો છે ને એ ખાસ તળિયે ચલાવતા રહેવો એટલે મલાઈ નીચે ચોંટી ન જાય. હવે મલાઈ હુંફાળી ગરમ થઈ ગઈ છે. તો જમાવવા માટે મેળવણ ઉમેરવાનું છે. અહીં તમે છાશ કે દહીંનું મેળવણ લઈ શકો છો. તો મેં 4 થી 5 ચમચી જેવી એકદમ મોડી છાશ લીધી છે. અત્યારે ગરમી વધારે છે વાતાવરણમાં એટલે એકદમ મોડી છાશનો જ ઉપયોગ કરવો. હવે ફરીવાર મલાઈમાં ચમચો ફેરવીને મિક્સ કરી લઈશું. હવે આ મલાઈને 5 થી 6 કલાક માટે જામવા રાખી દઈશું. જો શિયાળો હોય ને તો તમારે કોઈ પણ ગરમ જગ્યાએ રાખવાનું અથવા તો માઇક્રોવેવને પ્રીહીટ કરીને એમાં રાખી દેવાનું. પણ અત્યારે વાતાવરણમાં ગરમી છે, ઉનાળો છે, બહારનું ટેમ્પરેચર જ 40 ડિગ્રી ઉપર છે, તો કોઈ પણ જગ્યાએ રાખો તો જામી જ જશે. તો હવે થાળી ઢાંકીને 5 થી 6 કલાક રાખી દઈશું. હવે 5 થી 6 કલાક થઈ ગઈ છે. તો તમે જોઈ શકો છો મલાઈ સરસ જામી ગઈ છે. ઉપર એકદમ મલાઈ આવી ગઈ છે. આપણે મલાઈને ગરમ કરી હતી એટલે ઘી એની મેળે જ છૂટી ગયું છે. ઉપર થોડો યલોઇશ કલર આવી ગયો છે. આમાં દૂધનો ભાગ ઓછો અને મલાઈ વધારે છે એટલે ઉપર આખી મલાઈની પરત આવી ગઈ હશે અને નીચે થોડું ઘણું દહીં હશે. પણ આ બધું અલગ નથી કરવાનું. આમાંથી જ આપણે માખણ અને છાશ બનાવી લઈશું. અહીં મેળવણમાં મોડી છાશ ઉમેરી હતી ને એટલે મલાઈમાં વધારે પડતી ખટાશ નથી આવી. તો હવે બધું જ આપણે મિક્સ કરી લેવાનું છે. હવે આમાંથી જ છાશ ને માખણ તૈયાર કરવાના હોવાથી 7 થી 8 બરફના ટુકડા અને 2 ગ્લાસ જેવું પાણી ઉમેરીશું. થોડું ઘણું પાણી તો તમારે ઉમેરવું પડે છે કારણ કે તો જ માખણ છે એ છૂટું પડશે અને છાશ પણ બનશે. સાથે તમારે થોડીક ઠંડી કરી લેવાની એટલે ફટાફટ માખણ ઉતરી જાય. અહીં ઝાઝા બધા બરફના ટુકડા ઉમેરીને મલાઈને એકદમ ઠંડી નહીં કરી નાખવાની, નહીંતર પણ માખણ છૂટું નહીં પડે. તો થોડાક એવા બરફના ટુકડા અને પાણી ઉમેરીને આપણે ઝેરી લેવાની છે. તો 7 થી 8 મિનિટમાં માખણ છે એ ધીરે ધીરે છૂટું પડવા લાગશે. હવે અહીં 7 થી 8 મિનિટ થઈ ગઈ છે અને માખણ છૂટું પડી ગયું છે. તો હવે વિસ્કરથી ધીરે ધીરે ફેરવીશું એટલે માખણ ભેગું થતું જશે. હવે અહીં તમારે જેટલા બરફના ટુકડા ઉમેરવા હોય એટલા ઉમેરી શકાય. એટલે માખણ છે ને એકદમ જામવા લાગે અને ભેગું થઈ જાય જેથી છાશમાંથી બધું માખણ આપણે કાઢી શકીએ. હવે અહીં વધારે બરફના ટુકડા ઉમેર્યા છે એટલે માખણ એકદમ ઠંડુ થઈ ગયું છે એટલે હવે છાશમાંથી આસાનીથી નીકળી જશે. તો માખણને ભેગું કરીને લાડવા વાળતા જઈશું અને દબાવીને જેટલો છાશનો ભાગ હોય, પાણીનો ભાગ હોય એને આપણે કાઢી નાખવાનો છે. બને એટલી છાશ નીકળે એટલી કાઢી નાખવાની અને માખણને એકદમ કોરું કરી નાખવાનું છે. તો અહીં આપણે હાથેથી માખણ કાઢીને 9 થી 10 લાડવા તૈયાર કરી લીધા છે. તમે જોઈ શકો છો છાશમાં હવે જરાય માખણ નથી.
તો હવે આ માખણને ફરી 2 થી 3 વાર ધોઈ લેવાનું છે, એટલે જેટલો છાશનો ભાગ હોય ને એ બધો નીકળી જાય. છાશમાંથી જ્યારે માખણ કાઢ્યું ત્યારે એકદમ ઠંડુ હતું, પણ જેવું ગરમ થશે એટલે વળી છાશ નીકળવા લાગશે. હવે આ માખણનું વજન કર્યું તો 1 કિલો જેવું થાય છે. હવે આમાંથી કેટલું ઘી બને છે એ જોઈ લે, પણ એ પહેલાં માખણને ધોઈ લઈશું. આવી રીતના માખણને ધોવાથી કીટું છે એ ઓછા પ્રમાણમાં થશે અને ઘી વધારે નીકળશે. તો અહીં હવે ઘણી બધી છાશ નીકળી છે, તો આને છાશ ભેગી મિક્સ કરી દઈશું અને ફરીવાર માખણને આવી જ રીતના ધોઈ લેવાનું છે. બીજી વાર માખણને ધોતા પાણી છે એ વધારે ડોળું નથી થયું અને ચોખ્ખું જ રહ્યું છે. તો બસ હવે આ છેલ્લી વાર જ માખણને ધોવાનું છે. તો હવે માખણમાંથી છાશ નથી નીકળી, ઘણી બધી છાશ નીકળી ગઈ છે. હવે પાણી ચોખ્ખું છે. હવે માખણમાંથી બધું જ પાણી નિતારી લેવાનું છે. પાણી કાઢી લીધા પછી માખણને ગેસ ઉપર ગરમ કરવા મૂકીશું, એટલે ઘી બનાવી લેવાનું છે. આમાં જેટલો પાણીનો ભાગ હશે એ આપણે બાળવાનો છે. ગેસને ચાલુ કરી દઈશું અને તમે જોઈ શકો છો ધીરે ધીરે માખણ ઓગળવા લાગ્યું છે. અહીં આ માખણ સફેદ નથી પણ પીળા કલરનું છે. તો જુઓ માખણ તરત જ ઓગળવા લાગ્યું છે. અહીં તમારે જો ઘી વધારે ક્વોન્ટિટીમાં બનાવવાનું હોય ને તો વાસણ પણ મોટું જ લેવાનું, એટલે ઘી ઉભરાઈને બહાર ના આવે. અત્યારે ગેસની હાઈ ફ્લેમ છે એટલે સતત ચમચો ચલાવતા રહીશું. ધીરે ધીરે આમાં રહેલું પાણી છે એ પણ બળવા લાગશે અને ઘી છે એ એકદમ પારદર્શક થતું જશે. હજુ પણ આમાં પરપોટા થાય છે એટલે પાણીનો ભાગ તો છે. માર્કેટમાં જે ગાયનું ઘી તમને મળે છે ને એમાં આર્ટિફિશિયલ કલર ઉમેરીને પીળું બનાવવામાં આવતું હોય છે, પણ આ એકદમ નેચરલ રીતના જ પીળું થશે. તો હવે એક ઘીમાં ઉભરો આવી ગયો છે અને ગેસને બંધ કરી દઈશું અને ધીરે ધીરે ઘીને ઠરવા દઈશું. ઉનાળામાં ઘી બનાવો ને ત્યારે એમાં બિલકુલ પાણીનો ભાગ ન રહેવો જોઈએ, નહીંતર જો થોડો ઘણો પાણીનો ભાગ રહ્યો ને તો ઘીમાં એક જાતની સ્મેલ આવવા લાગે છે. તો અહીં આ બધું ઘી ઠરી ગયું છે. તો હવે ડબલ ગરણીથી આ ઘીને ગાળી લઈશું. તો અહીં 1 કિલો માખણમાંથી 950 ગ્રામ જેવું ઘી થયું છે. તો જુઓ ઘીનો કલર જ કેટલો સરસ આવ્યો છે, એકદમ યલો કલરનું ઘી થયું છે, સાથે સુગંધ પણ એટલી જ સરસ આવે છે. તો ફ્રેન્ડ્સ, આજે મેં ઘી બનાવવાની એકદમ સરળ રીત બતાવી છે. આ ઘી બનાવવામાં ખૂબ જ ઓછું કીટું થયું છે. હવે એકદમ સરસ ઘી બનાવવાનું હોય ને ત્યારે તમારે દિવસો જૂની પડેલી મલાઈનો ઉપયોગ ના કરવો, થોડા થોડા દિવસોની મલાઈ ભેગી કરીને ઘી બનાવી લેવું. સાથે અહીં 2.5 લીટર જેવી માખણવાળી છાશ તૈયાર થઈ છે. તો આ છાશને તમે પીવાના ઉપયોગમાં લઈ શકો છો, સાથે કઢી બનાવવામાં, ઢોકળાના લોટમાં આથો લઈ આવવા માટે પણ ઉપયોગ કરી શકાય. તો ફ્રેન્ડ્સ, તમે પણ આ એકદમ સરળ રીતથી મલાઈમાંથી છાશ, માખણ અને ઘી બનાવજો. સાથે જો તમને આ વિડીયો સારો લાગ્યો હોય ને તો વિડીયોને લાઇક અને શેર જરૂરથી કરજો. સાથે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને અમારા ફેસબુક પેજને લાઇક કરી ફોલો કરજો. તો ફરી મળીશું એક ઉપયોગી રેસીપી સાથે. ત્યાં સુધી આવજો.